Hello, students. We have studied in last video lecture the tables, the forms of Ashmat Sarvanam for I, Yushmat Sarvanam for you, singular and plural, Sah Taute, Tat Sarvanam, masculine for he, feminine for she, Sate Taha, and Tatte Tani, neuter for it. Okay. ફર્સ્ટ ઓફ ઓલ નાઇન્થમાં આવેલા આપણા જે નવા સ્ટુડન્ટ્સ છે ગયા વર્ષે જે આપણી સ્કૂલમાં હતા એ તો દે આર યુઝ ટુ સંસ્કૃત લેંગ્વેજ બટ હુ આર ન્યૂ કમર્સ જે નવું એડમિશન જેમણે લીધું છે ને એ સીબીએસઈમાંથી જે આવ્યા છે કદાચ એમના માટે સંસ્કૃત પહેલી વખત એમણે જોયું હશે એટલે સાંભળ્યું પણ કદાચ પહેલી જ વખત હશે કે આ શું છે એ જોઈને એવું કદાચ લાગે બટ ડોન્ટ બી પેનિક, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આવડી જશે. આ બેઝિક ગ્રામર જ છે, તમે વારંવાર એને રિપીટ કરશો તો આવડી જશે. એટલે આપણને એવું લાગે કે પહેલી વખત છે. 10મામાં ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે 9થમાં સીબીએસઈમાંથી પહેલાં જ વર્ષે 9મામાં સંસ્કૃત શીખ્યા અને 10મામાં હિન્દી સંસ્કૃત સિલેક્ટ કરવાનું આવે ને તો ત્યારે સંસ્કૃત એમણે સિલેક્ટ કર્યું છે. એટલે એવું નહીં કે સ્કોરિંગ સબ્જેક્ટ છે, બટ સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ અને એ દેવનાગરી ભાષા છે, દેવોની ભાષા છે, એટલે આપણને આવડશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? ઓકે, આપણે લાસ્ટ વિડીયોમાં મી વહ મહ સી થ થ તી તહ અંતિ તમે અત્યારે જોઈ શકો છો. હમણાં ઉપર મેં જે સિંગ્યુલર, ડ્યુઅલ અને પ્લુરલ લખ્યું છે એમાં મી વહ મહ સી થ થ તી તહ અંતિ રૂપોની નીચે મેં અંડરલાઇન કર્યું છે. હવે ઇંગ્લિશમાં આપણે હું લખું છું એટલે આઈ રાઇટ એન્ડ પ્લુરલ વી રાઇટ. બરાબર? ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓર ઇન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આઈ એમ રાઇટિંગ ઓર વી આર રાઇટિંગ. બટ ઇન સંસ્કૃત ફોર બોથ ધ રૂપ, બોથ ધ ટેબલ ઓર બોથ ધ ટેન્સીસ વી હેવ ઓનલી વન, ધેટ ઇઝ લિખામી. તો લિખામી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિખામી? લિખામી એટલે વી કેન સે આઈ રાઇટ ઓર આઈ એમ રાઇટિંગ. લિખાવહ એટલે આ મી વહ મહના ધાતુ, લિખ ધાતુ એટલે લિખ સંસ્કૃતમાં છે, ખ હલંત લખાય, એ ખ અડધો શબ્દ છે અને લિખમાં અ ભેગો થાય એટલે લિખામી થાય. પછી લિખાવહ અને લિખામહ. તો અર્થ શું થશે લિખામીનો? આઈ એમ રાઇટિંગ ઓર આઈ રાઇટ. લિખાવહ એટલે અમે બે જણા લખીએ છીએ, વી ટુ આર રાઇટિંગ, એન્ડ લિખામહ ઇટ મીન્સ વી આર રાઇટિંગ ઓર વી રાઇટ. ક્લિયર? લિખસી, લિખતઃ, લિખતી, લિખથ. હવે આ સેકન્ડ પર્સન છે એટલે તું લખે છે. ઇન ઇંગ્લિશ યુ રાઇટ, યુ રાઇટ ઇટ મીન્સ લિખસી એન્ડ લિખસી ઇટ મીન્સ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ. ક્લિયર? લિખથ એટલે તમે બે જણા લખો છો. ઇન ઇંગ્લિશ, આઈ રિપીટ, ઇન ઇંગ્લિશ વી હેવ નો ડ્યુઅલ નંબર, બટ સંસ્કૃત વી હેવ, વચ્ચેની જે લાઈન છે ડ્યુઅલ નંબર એટલે દ્વિવચન સંસ્કૃતમાં આવે છે, એટલે એક, બે અને ઘણા બધા એટલે કે પ્લુરલ, એવી રીતે. તો લિખથ એટલે તમે બે જણા લખો છો અને લિખથ એટલે પ્લુરલ, યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ, તમે લખો છો. એટ લાસ્ટ થર્ડ પર્સન લિખતી, લિખતઃ, લિખંતી. લિખતી, હવે આ જે શબ્દ છે એના માટે તત્ સર્વનામ, મેસ્ક્યુલાઇન, ફેમિનાઇન એન્ડ ન્યુટર, વોટ એવર. સમજો કે સામે હી હોય એટલે છોકરો છે તો સહ. બરાબર? લિખતી એટલે તે લખે છે. હી રાઇટ્સ તો પણ આપણે લિખતી લખી શકીએ. શી રાઇટ્સ ધેન ઓલ્સો વી કેન રાઇટ લિખતી, એન્ડ ઇટ રાઇટ્સ ધેન ઓલ્સો લિખતી. બરાબર? અને બે જણા હોય, બે છોકરા, બે છોકરી કે પશુ પ્રાણીઓ વગેરે કોઈ પણ ડ્યુઅલ હોય એટલે દ્વિવચન હોય તો લિખતઃ લખી શકાય, એટલે બે છોકરાઓ કે બે છોકરીઓ લખે છે. અને લિખંતી એટલે ઘણા બધા છોકરાઓ, પ્લુરલ. ઇન ઇંગ્લિશ ધે રાઇટ તો આપણે લિખંતી એટલે કે છોકરાઓ લખે છે. શીનું પ્લુરલ ધે થાય તો અહીંયા પણ એક જ શબ્દ છે લિખંતી. બરાબર? તો મી વહ મહ સી થ થ તી તહ અંતિ. અને એની જેમ નીચે એક એક્ઝામ્પલ બીજું આપ્યું છે મેં, વદામી. તો વદ એટલે સ્પીક, બોલવું. હું બોલું છું, આઈ સ્પીક, વદામી. વદાવહ એટલે અમે બે બોલીએ છીએ, વદામહ, વદસી, વદથઃ, વદથ, વદતી, વદતઃ અને વદંતી. હવે આપણે આ દરેકની સાથે
આગળ સબ્જેક્ટમાં એટલે કરતાં શું મુકાય તે આપણે જોઈએ. ઓકે, એટલે હવે જુઓ, આપણે અત્યારે લિખામી લિખાવહ લિખામહ રૂપ મેં લખ્યું છે. મી વહ મહની નીચે અંડરલાઈન કરી છે. ઇન લાસ્ટ વિભક્તિ પાર્ટ 1માં આપણે લખ્યું વી હેવ સીન અસ્મત સર્વનામ, બરાબર. ઇફ યુ હેવ રિટન ઇન યોર નોટબુક ધેન યુ કેન સી અંડરલાઇન વર્ડ્સ અહમ આવામ વયમ પ્રથમા અસ્મત સર્વનામ. ડીડ યુ ગેટ ઇટ? હા, જો અહમ આવામ વયમ તમને મેં લખવા માટે કીધેલો, તો એ ટેબલ જો તમે લખ્યો હશે તો તેમાં અહમ આવામ અને વયમની નીચે અંડરલાઇન કર્યું છે. એટલે ફોર આઈ વી હેવ અસ્મત સર્વનામ, આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને એમાં જે સાથે સાથ રૂપો છે વિભક્તિના એ આપણે આગળ પછી એનો ડિટેલમાં વી વિલ સ્ટડી. બટ અત્યારે એની જે પહેલી વિભક્તિ છે અહમ આવામ વયમ, અહમ ઇટ મીન્સ આઈ, આવામ ઇટ મીન્સ વી ટુ, એન્ડ વયમ મીન્સ વી, હું, અમે બે અને અમે, બરાબર. તો લિખામી એ આપણે જોયું આગળ અત્યારે કે લિખામી એટલે હું લખું છું આઈ રાઇટ, આઈ રાઇટ. તો આઈ ફોર અહમ ઇન સંસ્કૃત. તો વાક્ય શું થયું? અહમ લિખામી, ઇટ મીન્સ હું લખું છું, આઈ રાઇટ, અથવા તો આઈ એમ રાઇટિંગ. આવામ લિખાવહ, મેં અત્યારે આવામ ઉપર લખીને અંડરલાઇન કર્યું છે, જુઓ આવામ, આવામ લિખાવહ. તો અસ્મત સર્વનામમાં ડ્યુઅલ, પ્રથમા વિભક્તિનું ડ્યુઅલ શું લખ્યું છે આપણે? આવામ. તો અહીંયા પણ ફર્સ્ટ પર્સન ડ્યુઅલમાં શું આવશે? લિખાવહની સાથે આવામ. આવામ લિખાવહ, વી ટુ આર રાઇટિંગ, અથવા તો વી ટુ, વી બોથ રાઇટ. અને વયમ લિખામહ, અહમ આવામ વયમ પ્રથમા વિભક્તિનું જે પ્લુરલ વર્ડ છે એ અહીંયા પણ ઇન લિખ ધાતુ મી વહમહ, તો વયમ લિખામહ ઇટ મીન્સ વી આર રાઇટિંગ ઓર વી રાઇટ. ગોટ ઇટ? સેમ વે સેકન્ડ પર્સન લિખસી લિખતઃ લિખથ, જો મેં અંડરલાઇન કર્યું છે. સી ધ અંડરલાઇન વર્ડ સી થહ થ, એ જે રૂપ છે. નાવ વી હેવ the second table named યુષ્મત સર્વનામ, and see the first vibhakti singular, dual and plural in યુષ્મત સર્વનામ. What we have written? ત્વમ યુવામ યુયમ પ્રથમા. Have you seen? Yes. ત્વમ યુવામ યુયમ. તો સેકન્ડ પર્સનમાં ત્વમ લિખસી, ઇટ મીન્સ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ, બરાબર છે. યુવામ લિખતઃ એટલે તમે બે જણા લખો છો, યુ ટુ આર રાઇટિંગ. એન્ડ યુ યમ લિખત, ઇન ઇંગ્લિશ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ. એન્ડ સંસ્કૃત ફોર બોથ ધ ટેન્સીસ સિમ્પલ એન્ડ કન્ટિન્યુઅસ વી હેવ ઓનલી વન. આગળ આપણે જોયું તેમ લિખથ, ઇટ મીન્સ યુ આર રાઇટિંગ ઓર યુ રાઇટ. એટ લાસ્ટ લિખતી લિખતઃ લિખંતી, થર્ડ પર્સન. સી આઈ હેવ રિટન હિયર 3 words, સહ, સા એન્ડ તત. તો સહ ઇટ મીન્સ યુ ગોટ ઇટ ફોર મેસ્ક્યુલાઇન, બરાબર. હી રાઇટ્સ, ઇટ મીન્સ સહ લિખતી. શી રાઇટ્સ, ઇટ મીન્સ સા લિખતી. એન્ડ ઇટ રાઇટ્સ, ઇટ મીન્સ તત લિખતી. યસ, બરાબર. સેમ વે તૌ, જો પુલ્લિંગ શબ્દ હોય અને બે જણા હોય તો એટલે 2 boys આર રાઇટિંગ, તો તૌ લિખતઃ. બે 2 girls આર રાઇટિંગ, તો તે લિખતઃ. એન્ડ 2 child તો ના કહેવાય, પણ 2 children આર રાઇટિંગ, તો તે લિખતઃ, બરાબર છે. એન્ડ લાસ્ટ લિખંતી એટલે પ્લુરલ. સમજો, આમાં આપણી પાસે ઇન ઇંગ્લિશ વી હેવ ઓનલી વન વર્ડ ધે. ફોર હી, શી ઓર ઇટ, ધે આર રાઇટિંગ, ઓકે, બરાબર. પણ ઇન સંસ્કૃત ઇફ gender is plural in masculine, તો વી શુડ રાઇટ તે લિખંતી, એટલે કે છોકરાઓ લખે છે. બોયઝ આર રાઇટિંગ, ઇટ મીન્સ તે લિખંતી. ગર્લ્સ આર રાઇટિંગ, ઇટ મીન્સ તાહા લિખંતી. અને ન્યુટર હોય ને પ્લુરલ શબ્દ હોય તો તાને લિખંતી, બરાબર છે. તો આ રીતે સહ, તૌ, તે, સા, તે, તાહા અને તત, તે, તાની. પણ ક્રિયાપદ 3 એક જ આવે છે, લિખતી, લિખતઃ અને લિખંતી, બરાબર છે. અને નીચે એક રૂપ આપ્યું છે, જુઓ વદામી, વદાવહ, વદામહ. તો એ અંડરલાઇન જે મેં કરી છે બ્લેન્ક, તો યુ હેવ ટુ
ફિલ ધ બ્લેન્ક. વદામી શું આવશે? અહમ વદામી, પછી આવામ વયમ, નીચે ત્વમ યુવામ યુયમ, પછી સહ તૌ તે, સા તે તાહા અને તત તે તાની. ઓકે સ્ટુડન્ટ્સ, હવે હોમવર્કમાં આપણે જે પહેલાં મી વહમહના રૂપ લખ્યા છે આપણે લિખામી, એવી રીતે પઠ ધાતુના રૂપો લખવાના છે. પઠામી, એવી રીતે ગચ્છના ગચ્છામી, ગચ્છાવહ, ગચ્છામહ. અને એ લખાયા પછી અહમ પઠામી, અહમ આવામ વયમ, પછી અહમ ગચ્છામી, આવામ ગચ્છામી, વયમ, આ રીતે આખા ટેબલ બનાવવાના છે. થેન્ક યુ.